અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલા પૌરાણિક વાડીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય 3 મંદિરોનું એક સજોદ તીર્થધામ એવા વાડીનાથ દાદાના મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ટાઢું જમવા માટે આવે છે. અંતિમ રવિવાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલું બળિયા બાપજી એવા વાડીનાથ દાદાનું અનેરું મહત્વ છે. મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરીકને માતાએ પિતાના મદદ કરવા માટે જવા કહ્યું હતું, પરંતુ બર્બરીક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યું મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજય થતા બર્બરીક પાંડવ સેના નાની હોવાની તેને હાર થશે કરતા તેમ માનીને ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યો અને તેને રોકવા ચલાવેલા સુદર્શન ચક્રથી બર્બરીક શરીરના અંગોના 5 ટુકડા થતા હતા, જે વિવિધ સ્થળો પર પડ્યા. બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે. આજે તેમને ચર્મ રોગો દૂર કરવાના દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે. વડોદરાના પોર, સુરતના કીમ પાસેના સિયાદલા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા. જે જગ્યા ઉપર તેના દેવ સ્થળો આવેલા છે. સજોદ ખાતે ચૈત્ર માસમાં રવિવાર, મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર માસમાં ભક્તોનું ધોધપૂર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા તેમનું ટાઢું જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાડીનાથ દાદાના મંદિરમાં પટાંગણમાં આવેલા વર્ષો જૂના કૂવો આવેલો છે, જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થાય તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે. તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ટાઢું જમવાનું મહત્વ હોવાનું ભક્તો ટાઢું જમવાના માટે આવે છે અને તે માનતા પૂર્ણ કરે છે.